અહીંયા કણજરા ગામ છે ડીસા તાલુકાનું। ત્યાં જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે એમાં 40 વર્ષથી એક હથ્થું શાસન ચાલે છે। ચૂંટણી પણ પ્રક્રિયા મુજબ કરતા નથી। ત્યાં જે કર્મચારીઓ છે પણ એમના સગાવાલા છે। મંત્રીના કેવું એવું છે કે અમારા બાપ દાદાની ડેરી છે, અમે કોઈને આપવાના નથી। બનાસકાંઠાના ડીસા તાલુકાના કણજરા ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળી સામે ગ્રામજનો અને મંડળીના સભાસદોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 40 વર્ષથી મંડળીમાં એક હથ્થું શાસન ચાલી રહ્યું છે। ન તો નિયમિત ચૂંટણી થાય છે, ન તો પારદર્શક વહીવટ જોવા મળે છે। સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે મંડળીમાં કામ કરતા કર્મચારીઓ પણ સંચાલકોના સગાવહાલા છે અને એક જ પરિવાર આખી મંડળીનું સંચાલન કરે છે। ગ્રામજનોનું કહેવું છે કે જો ગામ હસ્તક નવી કમિટી રચાય તો દૂધની ગુણવત્તા સારી થાય, દૂધનો ભાવ પણ વધુ મળે અને સમગ્ર ગામમાં સંતોષનું વાતાવરણ બને। ગ્રામજનોએ 15 દિવસ અગાઉ મંત્રીને પણ મળીને કમિટી અને કર્મચારીઓ બદલવાની માંગ કરી હતી, પરંતુ કોઈ વાત સ્વીકાર ન થતાં 3/12/2025ના રોજ જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રાર, કલેક્ટર કચેરી, પોલીસ અધિક્ષક, બનાસ ડેરીના ચેરમેન અને સંઘના રજૂઆતો કરવામાં આવી હતી। આજે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા ગ્રામજનોને ખાતરી આપવામાં આવી છે કે કાલે મુખ્ય રજિસ્ટ્રારની હાજરીમાં દૂધ મંડળીમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે અને ત્યારબાદ નવી કમિટીની ચૂંટણી સહિત યોગ્ય કાર્યવાહી પણ થશે। જો તેમ છતાં પણ યોગ્ય નિર્ણય નહીં આવે તો ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ જયંતિજી જલોજી, સામાજિક કાર્યકર્તા કણજરા ગામથી આવું છું। બરાબર, અમારા કણજરા ડેરીની અંદર લગભગ 4 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે। વિવાદની અંદર એવું છે સાહેબ, તમામ ગામનો 75% ગામ અમારી ફેવરની અંદર છે। 75% ગામ અહીંયા કલેક્ટર કચેરી, સબ રજિસ્ટ્રાર, ડીવાયએસપી કચેરી, બનાસ ડેરી જેવા મંડળીને પણ આપણે વારંવાર આવેદનપત્ર આપેલા છતાં પણ આ ડેરીનો ન્યાય અમને ન મળે તો આજે અમે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી આવેલા છે। તમામ ગામના આગેવાનો સાથે અમે આવેલા અને અહીંયા આજે સાહેબ હાજર નહોતા। ત્રિવેદી સાહેબ જિલ્લા રજિસ્ટ્રાર હાજર ન હોવાથી એમના ઓએસી અમને એવી ખાતરી આપી કે આવતીકાલે તમે આવજો ને કાલે તમારે હું ન્યાય માટે એક વહીવટદાર તરીકે મોકલી દઈશ। જો આવતીકાલે અમે વહીવટદાર તરીકે જે અમને ન્યાય નહીં મળે તો આવનારી દિવસોમાં અમને કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડની અંદર આ પૂરેપૂરું ગામ કણજરા ગામના બધા આગેવાનો અને મહિલાઓ તેમજ પશુપાલકો આવે અમે ભૂખ હડતાલ કરીશું તેવી અમારી અપીલ છે। આ અપીલ તો નહીં પણ આ ચેલેન્જ સાથે અમે કહીએ છીએ, ખરેખર અમે કમ્પાઉન્ડની અંદર ભૂખ હડતાલને ધરણા પર બેસી જઈશું। અહીંયા કણજરા ગામ છે ડીસા તાલુકાનું। ત્યાં જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે એમાં 40 વર્ષથી એક હથ્થું શાસન ચાલે છે। ચૂંટણી પણ પ્રક્રિયા મુજબ કરતા નથી। ત્યાં જે કર્મચારીઓ છે પણ એમના સગાવાલા છે। એક જ વ્યક્તિઓ છેલ્લા 40 વર્ષથી ગામના ખાલી 10-15% લોકો જે છે એ વહીવટ કરે છે અને ગામની 70% અને 80% પબ્લિક એનો વિરોધમાં છે કે ભાઈ અમને પણ સાથે લઈને ચાલો। આ બાબતે ગામના 70% લોકો અવારનવાર અહીંયા જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરી ચૂક્યા છે, અવારનવાર લેખિત રજૂઆતો કરી છે। છેલ્લે અમને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે કે ભાઈ આ લોકો જે કોઈ કાર્યવાહી કરી રહ્યા છે એની અંદર નરો ભ્રષ્ટાચાર છે, નરી ગેરરીતિ છે, પોતાના સગાવાલાને નોકરીએ રાખે છે। આ તમામ ગેરરીતિઓ બાબતે લેખિતમાં રજૂઆત કરેલી છે, છતાં પણ જ્યારે કાર્યવાહી નથી થઈ અને ત્યાંથી અમને એવા જવાબ મળ્યા કે ભાઈ ફરિયાદ જે દાખલ કરવાની સત્તા છે જિલ્લા સબ રજિસ્ટ્રાર જે મંડળીઓના છે એમને છે। એટલે કલેક્ટરશ્રીએ પણ એમને લેટર પાઠવ્યો છે અમારી રજૂઆતના અનુસંધાને કે ભાઈ તમે આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો। એટલે આજે અમે તમામ જગ્યાએથી જે જિલ્લા સબ રજિસ્ટ્રારને પત્ર પાઠવવામાં આવ્યો છે એની રજૂઆત એમને કરવા આવ્યા છીએ કે ભાઈ તમારી કક્ષાએથી હવે આ મંડળીમાં જે કોઈ ઉચાપત થઈ છે, ગેરરીતિ થઈ છે અને ગામના લોકોનું સાંભળતા નથી, એ બાબતે તાત્કાલિક મંડળીમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવે અને વહીવટદારની હાજરીમાં જ નવી જે બોડી છે એની ચૂંટણી કરવામાં આવે। જે કોઈ લોકો જવાબદાર છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતની રજૂઆત અમે અત્રે કરવા માટે આવેલ છીએ। એ રજૂઆત અમે કરી ત્યારે એમના જવાબમાં એમને એવું કીધું છે કે આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ અને તમારી જે રજૂઆત છે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।
અમને હજી સુધી આ મંડળીના રજિસ્ટ્રાર ઉપર ભરોસો છે, પણ હવે જો મંડળીના રજિસ્ટ્રાર આમાં કંઈ કાચું કાપશે અને કાર્યવાહી નહીં કરે તો ન છૂટકે આગામી સમયમાં કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં કણઝારા ગામના જે 70% લોકો છે એ ઉપવાસ ઉપર બેસે. જ્યાં સુધી આનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ઉપરથી ઊભા નહીં થાય એવી અમારી રજૂઆત છે. રજૂઆત, મારું નામ દેવીસિંહ હેમચંદજી ઠાકોર, ગામ કણઝરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. રજૂઆત સાહેબ એવી છે કે અમારા કણઝરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 40 વર્ષોથી વહીવટ એક વસ્તુ ચાલે છે. એક વસ્તુ વહીવટ ચાલે છે તો પછી ગામ લોકોને એવો નિર્ણય કર્યો કે ભાઈ હવે ગામ હસ્તક કમિટી રચાય તો આપણને વહીવટ સારો થાય, દૂધ પણ સારું આવે, દૂધનો ભાવ પણ સારો મળે. અને પછી ગામ લોકોએ 15 દાડા ગામ ભેળું થઈને મંત્રીશ્રીને કીધેલું કે ભાઈ મંત્રી તમે કમિટી બદલી નાખો અને કર્મચારીઓ બદલી નાખો, આપણે ગામ હસ્તક મંડળી ચલવો તો આપણે બધાને સારું રહે, દૂધ સારું આવે, ભાવ સારો મળે, બધું ગામ હળી મળીને રહે. મંત્રીએ આ વાત માની નહીં. મંત્રીએ આ વાત ના માની ત્યારે આ ગામ લોકોને નિર્ણય કર્યો કે ભાઈ આ તો ચાલે નહીં, કેમ કે ગામનો વહીવટ કરવો, ગામની વાત ના સાંભળવી એ યોગ્ય વસ્તુ નથી. તો અમે તારીખ 3/9/2025ના રોજ અમારા બનાસકાંઠા જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રારને રજૂઆત કરેલી, કલેક્ટરમાં કરેલી, પોલીસ અધ્યક્ષને કરેલી, શંકરભાઈ ચૌધરીને કરેલી, સંઘમાં પણ અમે રજૂઆતો કરેલી. આજ દી સુધી કોઈ એની કાર્યવાહી થઈ નથી. અલગ અલગ માહિતીઓ માગી પણ પૂરી માહિતી આ લોકો આપતા નથી. મંત્રીના કહેવું એવું છે કે અમારા બાપ દાદાની ડેરી છે, અમે કોઈને આપવાના નથી. આજે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે ત્યારે રજિસ્ટ્રારે અમને ખાતરી આપી છે કે ભાઈ કાલે અમારા મેન રજિસ્ટ્રાર સાહેબ હાજર રહેવાના છે, ત્યારે કાલે તમે આવજો, તમારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો વહીવટદાર નિમણૂક કરી અને અમે યોગ્ય કાર્યવાહી આગળની કરીશું, કર્મચારી કમિટી બધી બદલીશું એવી અમે ખાતરી આપીશું. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા આપવામાં આવેલી આ ખાતરી અમલ કરવામાં આવે છે કે નહીં, અને કણઝરા દૂધ મંડળીમાં જે વર્ષોથી ચાલતું એક હથ્થું શાસન છે તે તૂટશે કે કેમ?